નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશના લોકોને શોધવાની ડ્રાઈવ। હાલમાં સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશના લોકોને શોધવાની ડ્રાઈવ ચાલી રહેલ છે, જેના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓએ જિલ્લાના તમામ અધિકારીઓશ્રીઓને બાંગ્લાદેશના અનધિકૃત રીતે રહેતા નાગરિકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે। જેના ભાગરૂપે આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓની આગેવાનીમાં એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બાકરોલ ઇન્દિરા કોલોનીમાં અલગ અલગ જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવેલ છે। જે દરમિયાન અમુક લોકોના રહેઠાણના પુરાવા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવતા તેવા લોકોનું પૂરતી સુરક્ષા વચ્ચે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે। જેના ભાગરૂપે કુલ 38 શકમંદ ઈસમોને રાઉન્ડઅપ કરી તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેઓના આધાર કાર્ડ, નાગરિકત્વના પુરાવાઓ, રેશન કાર્ડ તેમજ તેઓના મોબાઈલ ફોનની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવેલ છે। જો આપના રહેણાંક તથા વ્યવસાયના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત રીતે વસવાટ ધંધો કરતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિક હોવાનું શક વહેમ હોય તો આણંદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મોબાઈલ નંબર 6355988169 તથા 100 નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે। માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।